નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નવાપુરા મહુવા નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। પાદરા તાલુકો વિકાસના પંથે દોડી રહ્યો છે। પાદરા તાલુકામાં અનેક વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે આજે પાદરા મહુવા નવાપુરા પ્રાથમિક શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપા સંગઠન હોદ્દેદારો તથા ગ્રામ્યના આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। ત્યારબાદ આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાત સરકાર એ બાળકોના શિક્ષણ માટે સતત કામ કરી રહી છે। શિક્ષણ સાથે તેઓને ભણવા માટે સારી સુવિધા મળે તેના માટે નવાપુરા પ્રાથમિક શાળા કે જે જર્જરિત હતી તેને ઉતારીને નવીન શાળા 80 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે। આજે નવાપુરા પ્રાથમિક શાળાનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે અને આ શાળા એ 1 વર્ષમાં 15 દિવસ બાકી છે એ પહેલાં જ શાળા સુપ્રત કરી દેવામાં આવી છે। સરકારની પ્રાથમિકતા છે કે બાળકોને સારું ભણતર મળે અને સારી સુવિધાઓ મળે, એના માટે આજે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે ગત 24 તારીખના રોજ વરસાદને કારણે નવાપુરા મવડમાં રહેતા સવિતાબેન છત્રસિંહ પરમાર કે જેઓને વરસાદથી દિવાલ તૂટી ગઈ હતી, એમના ઘરને નુકસાન થયું હતું, તો આજે તેઓને 60,000 રૂપિયાની પણ સહાય ચૂકવવામાં આવેલી છે।